શબ્દ મિત્રો યુટ્યુબ ચેનલ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ભાવભીનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સેશનમાં કોન્સ્ટેબલ જેમાં ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ જે 20 ગુણનું જે પૂછાય છે એને અનુરૂપ ગદ્યાર્થ ગ્રહણના પ્રશ્નો આપણી સામે પીરસી રહ્યો છું. 5-5 ગુણના એવા 4 પેરેગ્રાફ, પણ અહીંયા તમને 5-5 ગુણના 3 પેરેગ્રાફ તમને આપી રહ્યો છું. અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે એ જે અગાઉ પૂછાયેલો જોડણીવાળો ને અમુક શબ્દોને આધારે એ પ્રમાણે આ ગદ્યાર્થ ગ્રહણના પ્રશ્નો કાઢેલા છે. તો તમે એને જે ગદ્યાર્થ ગ્રહણ જે છે એને ખૂબ ધ્યાનથી અને સમજણપૂર્વક એનું ચયન કરજો કે જેના કારણે આ પણ પ્રશ્ન પૂછાય તો તેનો ઉત્તર રીતે લખી શકાય. તો આપ સૌનું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી હાર્દિક સ્વાગત કરું છું. આવા અવનવા વિડીયો જોવાને માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. આપને આ સેશન અનુકૂળ લાગે, યોગ્ય લાગે તો લાઇક્સ કરો અને આપણા મિત્રો સુધી શેર કરો. પહેલો પેરેગ્રાફ જે છે 5 ગુણનો, ગગનમાં ખાલી જગ્યા ઝબૂકતા જ વર્ષા ઋતુના આગમનના ખાલી જગ્યા થયા. ચારે બાજુ વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગી. ખાલી જગ્યા ગહેકવા લાગે. ખાલી જગ્યા પણ આમ્રકુંજ પર ટહુકવા લાગી અથવા ટહુકા કરવા લાગી. ખાલી જગ્યા જમીનમાંથી બહાર નીકળવા લાગ્યા. હવે આ પ્રમાણેના 5 ઓપ્શન તમને મૂકેલા છે. એમાં પહેલો જે પ્રશ્ન જે છે, ગગનમાં ખાલી જગ્યા ઝબૂકતા વર્ષા ઋતુના આગમનના ખાલી જગ્યા થયા. તો પહેલી જે ખાલી જગ્યા જે છે એમાં સૌદામીની જે જોડણીના અર્થમાં પૂછેલો છે. તો સૌદામીની એટલે વીજળી થાય. કયો શબ્દ સાચો છે એ તમારે બતાવવાનો છે. જે તમારે કોન્સ્ટેબલની અગાઉ જે પરીક્ષા લેવામાં આવી એમાં આ રીતે થોડું પૂછવામાં આવ્યું હતું જોડણીના આધારે ને શબ્દોના આધારે. તો અહીંયા આ સેશનમાં એવો પ્રયાસ કરેલો છે તમને ખ્યાલ પડે. તો સૌદામીની જોડણી કઈ સાચી છે? A, B, C અને D. તો સાચી જોડણી છે A, સૌદામિની. એનો અર્થ બને છે વીજળી. બીજો પ્રશ્ન એમાં છે ખાલી જગ્યા થયા. હવે કર્તબ છે, ખબર છે. કર્તબ એટલે યુક્તિ થાય, ખબર એટલે સમાચાર થાય, એંધાણ એટલે નિશાની અને ચેનચાળ એટલે નખરા. તો આ દરેક શબ્દનો અર્થ તમે જાણતા હો તો એમ યોગ્ય રીતે તમે ત્યાં લખી શકો. વર્ષા ઋતુના આગમનના ખાલી જગ્યા થયા. વર્ષા ઋતુના આગમનના ખાલી જગ્યા થયા. તો વર્ષા ઋતુના આગમનના કર્તબ થયા એવું ના આવે. કર્તબ શામાં આવે? કોઈ યુક્તિ પ્રવૃત્તિ કોઈ કરતું હોય એના માટે કર્તબ આવે. ખબર શબ્દ ના આવે, ખબર થાય એવું ના આવે. એંધાણ શબ્દ આવે. એંધાણ એટલે નિશાની. એંધાણ એટલે બને નિશાની. ચેન ચાળા ના આવે, પણ નકલ કરતા હોય એને ચેન ચાળા કહેવામાં આવે. એટલે 4 ઓપ્શનમાંથી સાચો શબ્દ જે છે એંધાણ છે. તો આપણા પ્રશ્ન પૂછાય તો તમારે દરેક શબ્દનું ગુજરાતી તમને ખ્યાલ હોય તો આને યોગ્ય રીતે તમે પૂરી શકો છો. ત્રીજું છે ખાલી જગ્યા ગહેકવા લાગ્યો. એમાં 4 ઓપ્શન આપેલા છે: પપીહરા, કામિની, શિખાવલ, શિખાવલ અને મંડુક. તો દરેક શબ્દના અર્થની તમને ખ્યાલ હોવો જોઈએ. પપીહરા એટલે શું થાય? તો તમે એવું લખશો, તમે પપીહરા ગહેકવા લાગ્યો, કામિની ગહેકવા લાગ્યો, શિખાવલ ગહેકવા લાગ્યો, મંડુક ગહેકવા લાગ્યો. મંડુકનો અર્થ બને છે દેડકો. તો દેડકો ગહેકો એવો શબ્દ ત્યાં આગળ આવે નહીં, ખાલી જગ્યા ગહેકવા લાગ્યો. મંડુક એટલે દેડકો થાય, તો દેડકો અંદર શબ્દ આવે નહીં. પપીહરા એટલે ચાતક પક્ષી અથવા તો બપૈયો, એ પણ ત્યાં આગળ ના આવે. કામિની, કામિની એટલે ત્યાં આગળ બને છે કોયલ, એ પણ ત્યાં આગળ ના આવે. કોયલનો ટહુકો આવે. તો ગહેકે કોણ? મોર ગહેકે. તો મોર માટેનો શબ્દ આપેલો છે શિખાવલ. અને શિખાવલ ગહેકવા લાગે એટલે મોર ગહેકવા લાગે. મોરના ટહુકા એવો શબ્દ ના આવે, ગહેકવા શબ્દ આપે છે. કોયલ ટહુકા કરવા લાગે. મોર ગહેકે એટલે શિખાવલ શબ્દ ત્યાં આગળ આવે. શિખાવલ ગહેકવા લાગ્યો. પછી 4થા નંબરની ખાલી જગ્યા છે ખાલી જગ્યા પણ આમ્રકુંજ પર ટહુકા કરવા લાગી. આમ્રકુંજ એટલે આંબાની ડાળી અથવા તો આંબાની જે ઘટા હોય, ઘટાદા વૃક્ષ એની પર તો ટહુકા કોયલ કરે. બરાબર, એટલે તમને આસાનીથી જવાબ તમને મળી આવ્યો છે. તો દરેક અર્થની તમને ખ્યાલ હોવો જોઈએ. ચાતક એ તો ત્યાં આગળ આવે ને, કારણ કે ચાતક પક્ષીના જે બપી આપણે વાત કરી હતી, પરભૃતા વાત, પરભૃતાની પપીહારની વાત કરી હતી. પછી પરભૃતા
તો પરભૃતા એટલે શું થાય એ જોઈએ. મંડુક એટલે દેડકો થાય, તો દેડકો આવે નહીં. મિહિર એટલે શું થાય, તો મિહિર એટલે સૂરજ થાય, તો મિહિર પણ ના આવે. મંડુક એટલે દેડકો થાય, આ પણ ના આવે. ચાતક પક્ષીનું નામ છે, આ પણ ના આવે. સાચો ઉત્તર આવે બી, પરભૃતા. પરભૃતાનો અર્થ બને છે કોયલ. તો થઈ ગયું ખાલી જગ્યામાં. ખાલી જગ્યા ગહેકવા લાગી, તો ત્રીજાની અંદર આવે કોયલ. કોયલ ગહેકવા લાગી. કોયલ શબ્દ નથી વાપર્યો, એના બદલે શબ્દ લખેલો છે પરભૃતા. તો સાચો ઉત્તર ત્યાં આગળ આવે છે પરભૃતા ગહેકવા લાગ્યો. સોરી, ચોથાની અંદર પરભૃતા આવે. પરભૃતા પણ આમ્રકુંજ પર ટહુકા કરવા લાગી, એટલે ચોથાની અંદર પરભૃતા આવશે. પરભૃતાનો અર્થ બને છે કોયલ. એટલે પહેલી ખાલી જગ્યા જે છે નંબર 1, ગગનમાં સૌદામિની જોડણી આવે. સૌદામિની ઝબુકતા જ વર્ષા ઋતુના આગમનના એંધાણ, અહીંયા એંધાણ શબ્દ આવે. ચારે બાજુ વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગી. હવે શબ્દ આપેલો છે શિખાવલ, એટલે મોર થાય. શિખાવલ ગહેકવા લાગ્યો. પછી ખાલી જગ્યા પણ આમ્રકુંજ પર ટહુકા કરવા લાગી, તો ત્યાં શબ્દ આપેલો છે પરભૃતા આપેલો છે. પરભૃતાનો અર્થ બને છે કોયલ, તો ત્યાં આગળ આવશે પરભૃતા પણ ટહુકા કરવા લાગી. ખાલી જગ્યા જમીનમાંથી બહાર નીકળવા લાગ્યા, તો જમીનમાંથી વરસાદ પડે એટલે પણ બહાર નીકળે. સરપોલિયું, મંડુક, મંડુક અને વારી અને શિખાધર. તો સરપોલિયું એટલે અળસિયું જેવું થાય. મંડુક એટલે દેડકું થાય. વારી એટલે પાણી થાય, વારી શબ્દ ના આવે. શિખાધર એટલે પણ મોર થાય, એ પણ આવે નહીં. આપણી પાસે ઓપ્શન એ અને બી રહ્યા છે. તો એ પણ ઓપ્શન આવે ને બી પણ ઓપ્શન આવે, પણ બંનેમાં તફાવત એટલો છે કે ઓપ્શન સાચો બી આવે. દેડકા જે છે ને વરસાદ ઋતુ પતી જાય એટલે જમીનમાં સુસુપ્ત અવસ્થામાં જતા રહે. સરપોલી રીતે ના બને, એને તો અતિશય ગરમી લાગે એટલે તરત ત્યાં મૃત્યુ પામે. તો મંડુક આવે, મંડુક એટલે દેડકો થાય. તો આ પ્રમાણે મિત્રો આ પહેલો ફકરો આપણે આખો પૂરો કરીશું. હું એકવાર બોલી જાઉં છું. ગગનમાં સૌદામિની, આ રીતે એનો જવાબ આવશે. સૌદામિની, હું લખતો નથી, જે આન્સર આપેલા છે તેમાં ટીક કરેલું છે. સૌદામિની ઝબુકતા જ વર્ષા ઋતુના આગમનના એંધાણ થયા. ચારે બાજુ વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગી. શિખાવલ ગહેકવા લાગ્યો. પરભૃતા પણ આમ્રકુંજ પર ટહુકા કરવા લાગી. મંડુક જમીનમાંથી બહાર નીકળવા લાગે. આ જે ફકરો જે છે એમાં તમે શબ્દના અર્થ જાણતા હો તો અને તો જ એને આપણે યોગ્ય રીતે ન્યાય આપી શકીએ, નહીં તો આપી શકીએ નહીં. ચલો, બીજો ફકરો આપેલો છે 5 ગુણનો છે. ખાલી જગ્યા પણ વાદળની પાછળ સંતા કોકડી રમવા લાગ્યો. જોત જોતામાં તો ધરા પર, જોત જોતામાં તો ધરા પર મુશળધાર વરસાદ વરસી ગયો. ચોફેર ખાલી જગ્યા ભરાઈ જતા તેમાં બાળકોને ખાલી જગ્યાની મજા પડી. ખાલી જગ્યામાં ભરપૂર નીરના વધામણા થયા. સરોવરમાં ખાલી જગ્યા ખીલવા લાગી. આમાં પણ મિત્રો આ જ રીતે છે. ક્યાંક તમને શબ્દોના અર્થની તમને ધ્યાન હોવું જોઈએ, અથવા તો કોઈ જગ્યાએ એવું પણ આપેલું છે કે ક્યાં જોડણીના આધારે જોવું પડે. ખાલી જગ્યા પણ વાદળની પાછળ સંતા કુકડી રમવા લાગે. એમાં 4 ઓપ્શન આપેલા છે. વિહગ, તો વિહગનો અર્થ બને પક્ષી, ત્યાં તો આવે નહીં. પક્ષી પણ વાદળની પાછળ સંતા કુકડી રમવા લાગે, આવે નહીં. સરોજીની આ જોડણી ખોટી છે એટલે એનો કોઈ અર્થ થતો નથી. શાર્દુલનો અર્થ બને છે વાઘ, એટલે વાઘ પણ આવે નહીં. વાઘ થોડી વાદળ પાછળ સંતા કુકડી રમવા લાગે. તો આપણી પાછું ઓપ્શન છે બી, મિહિર. તો મિહિરનો અર્થ બને છે સૂર્ય. મિહિર એટલે બને છે સૂર્ય. સૂર્ય પણ વાદળની પાછળ સંતા કોકડી રમવા લાગ્યું, એટલે સાચો ઉત્તર ત્યાં આગળ આવે છે મિહિર શબ્દ ત્યાં આગળ આવે. હવે જોત જોતામાં તો ધરા પર મુશળધાર વરસાદ વરસી ગયો. ચોફેર ખાલી જગ્યા ભરાઈ જતા. ચોફેર એટલે ચારે બાજુ, ખાલી જગ્યા ભરાઈ જતા તેમાં બાળકોને ખાલી જગ્યાની મજા પડી. તો સંજવારી એટલે શું થાય, વિજન એટલે શું થાય, સલીલ દીર્ઘઈ છે અને રસોઈ છે. આ સલીલ એટલે શું થાય? તો જો આ દરેક અર્થની તમને ખ્યાલ હશે ને તો અને તો ખાલી જગ્યા નંબર બીજી અને ખાલી જગ્યા નંબર 3 એનો તમે આન્સર આપી શકશો. તો બીજી જે ખાલી જગ્યા જે છે એમાં સંજવારી, સંજવારીનો અર્થ બને છે સાવરણી. તો સંજવારી ભરાઈ જાય તેવું તો આવે નહીં, એટલે આ ઓપ્શન આવે નહીં. વિજન એટલે પંખો થાય, આ પણ આવે નહીં. હવે સલીલ આ 2 છે, સી અને ડી. તો બંનેમાંથી કયો શબ્દ જે છે એનો અર્થ જ્યાં અહીંયા બંધબેસતો આવે છે, તો અહીંયા સલીલ એનો અર્થ બને છે રમત. સલીલ એટલે બને છે રમત. અને આ સલીલ
એનો અર્થ બને છે પાણી. તો સાચો ઉત્તર આગળ બીજામાં આવે આવે સલીલ. સલીલ એટલે પાણી. સલીલ ભરાઈ જતા તેમાં બાળકોને ખાલી જગ્યાની મજા પડી. તો અહીંયા સી ઓપ્શન તમને ખ્યાલ પડી ગયો. એટલે એમાં શું આવે? સલીલ. સલીલ વિજન એટલે માણસ વગરનું, કોઈ જગ્યાએ માણસને અવર જવર ન થતી હોય એને વિજન કહેવાય. જન એટલે માણસ, વી એટલે વગરનું. સામયિક એટલે સમયને લગતું, અને અગોચર એટલે જે નરી આંખે જોઈ શકાતું નથી તે. તો આ આવે સલીલ. આવે સલીલ એટલે રમત. બાળકો પાણી ભરાઈ ગયું એટલે બાળકો પાણીમાં શું કરવા લાગ્યા? રમત કરવા લાગ્યા. જો થઈ ગયું. સલીલ બીજામાં સલીલ પાણી. સલીલ ભરાઈ જતા તેમાં બાળકોને સલીલ. સલીલ એટલે રમત. રમતની મજા પડી. ખાલી જગ્યામાં ભરપૂર નીરના વધામણા થયા. નીર એટલે પાણી થાય. તો પાણી ક્યાં આગળ આવે? દરિયાની અંદર આવે કે નદીમાં આવે? તો પહેલા તો નદીમાં આવે. નદીમાંથી પછી દરિયામાં જાય. તળાવ બળાવ તો એ ભરાતા હોય. પણ અહીંયા તમને નદીના અર્થમાં શબ્દ આપેલો છે શૈવલીની. એમાંથી કઈ જોડણી સાચી છે? જો જોડણીને તમે સાચી સમજો તો તમારો ઉત્તર ત્યાં આગળ સાચો આવશે. શૈવલીની આ જોડણી ખોટી છે. શૈવલીની આ જોડણી સમજી. આ સ તો આવે નહીં એટલે આ પણ જોડણી ખોટી છે. શિવલીની એ શબ્દ આવે નહીં તો માટે જોડણી આ છે શૈવલીની. શૈવલીનો અર્થ બને છે નદી. તો થઈ ગયું પ્રમાણે શું થઈ ખાલી જગ્યામાં? કે ખાલી જગ્યામાં ભરપૂર નીરના વધામણા થયા. તો અહીં આગળ શૈવલીની. શૈવલીની એટલે નદી. નદીમાં ભરપૂર પાણીના વધામણા થયા. બરાબર. અને સરોવરમાં ખાલી જગ્યા ખીલવા લાગી. પાણી આવે ત્યાં આગળ શું થવા માંડ્યું? તો આ ચાર અર્થની તમને ખબર પડી જોઈએ. સરોજીની, સુશ્રુત, શુશ્રુષા અને સરોજીની. તો આ સરોજીની જોડણીની રીતે ખોટી છે એટલે ઉત્તર આવે નહીં. સુશ્રુતનો અર્થ બને છે વિદ્વાન. તો આ રીતે આવે ને, વિદ્વાન ખીલવા લાગ્યો શબ્દ આવે નહીં. પેલો ઓપ્શન બી પણ ના આવે. શુશ્રુષા એનો અર્થ બને છે સેવા ચાકરી. તો આ પણ ત્યાં આગળ આવે ને, સેવા ચાકરી. આ દ્વંદ્વ સમાસ. સેવા ચાકરી ખીલવા લાગી આ પણ ના આવે. તો આપણી પાસે ઓપ્શન ડી છે. ઓપ્શન ડી આવે. સરોજીની. સરોજીની છે. સરોજીની એનો અર્થ બને છે કમળની વેલ. એનો અર્થ બને છે કમળની વેલ. એટલે નદીમાં પાણી ભરાઈ ગયા એટલે શું થયું? સરોવરમાં વરસાદ પડ્યો, નદીમાં પાણીના વધામણા થયા, સરોવરમાં પણ પાણી આવે એટલે એમાં સરોજીની ખીલવા લાગી. સરોજીનીનો અર્થ બને છે કમળની વેલ. તો આ પ્રમાણેની ખાલી જગ્યામાં દોસ્તો હવે પૂછી નાખેલું. ઘણો બધો વિરોધ થયો પણ કોઈ પરિણામ આવ્યું નહીં. તો એક જાણકારી માટે કે આવા શબ્દો તમારી પાસે હોય તો આવું કોઈ કોષ્ટક પૂછે છે તો તમને કોઈ તકલીફ પડે નહીં. અંતિમ ચરણ છે ચોફેરનું. ચોફેર એટલે ચારે બાજુનું. વાતાવરણ ખૂબ જ ખાલી જગ્યા દેખાવા લાગી. મને પણ કાંઈક ખાલી જગ્યા થઈ. વાતાવરણમાં ખૂબ ઠંડક ફેલાતા કાશ્મીરનો અનુભવ થયો, પણ થોડી જ વારમાં કુદરતે તેનો મિજાજ બદલી નાખ્યો. ભયંકર કુદરતી ખાલી જગ્યા ફૂંકાતા મેં મારો ખાલી જગ્યા સ્વીકારી લીધો. કુદરતને સત ખાલી જગ્યા કરું છું. હવે આ જે ત્રીજામાં પહેલી જે ખાલી જગ્યા છે, ચોફેરનું વાતાવરણ ખૂબ જ ખાલી જગ્યા દેખાવા લાગ્યું. સારું. અહીંયા બિંદી છે, અહીંયા બિંદી નથી. સિવિલિયન અને સુશ્લિષ્ટ. તો સાચો ઉત્તર જે છે એ ત્યાં આગળ શું આવે? તો અહીંયા સાચો ઉત્તર જે છે વરસાદ પડ્યો એટલે ચારે બાજુનું વાતાવરણ. જો આ સારું એનો અર્થ બને છે માટે. તો આ ઓપ્શન તો આવે નહીં એટલે ઓપ્શન એ ના આવે. સારું એટલે સુંદર આ આવે. સારું નો અર્થ બને છે સુંદર થાય, ભલે પણ થાય એમ. એટલે સુંદર આવે. સુંદર દેખાવા લાગ્યું. મને પણ કઈ ખાલી જગ્યા થઈ. તો સી નો અર્થ શું થાય? સિવિલિયન. સિવિલિયન એટલે સરકારી અમલદાર બને એટલે આ પણ ના આવે. તો સુશ્લિષ્ટ એટલે શું થાય? સુશ્લિષ્ટ એટલે ઊંચા પ્રકારનું થાય. આ પણ ના આવે. તમે આ રીતે ના લખી શકો. ખૂબ જ સુશ્લિષ્ટ દેખાવા લાગ્યું, ખૂબ ઊંચી કક્ષાનું દેખાવા લાગ્યું આવે નહીં. ખૂબ સુંદર દેખાવા લાગ્યું, સારું દેખાવા લાગ્યું, સુંદર. મને પણ કાંઈક ખાલી જગ્યા થઈ. તો એમાં આપેલું છે શિશ્રુક્ષા, મુફલિસ, જીકર અને જીજીવિષા. તો અહીંયા જે
સાચો ઉત્તર જે છે શિશ્રુક્ષા એટલે શું થાય, પછી મુફલીસ એટલે શું થાય, જીકર એટલે શું થાય અને જીજીવિસા એટલે શું થાય. તો આપણે જોઈએ એમાં પહેલું આપેલું છે મુફલીસ. તો મુફલીસનો અર્થ બને છે ગરીબ. તો મને ગરીબ થવાની ઈચ્છા હતી, તો અંદર આવે નહીં એટલે ઓપ્શન બી ના આવે. જીજીવિસા એટલે લાંબુ જીવવાની ઈચ્છા, એ પણ ના આવે. જીકર, જીકરનો અર્થ બને છે હિંમત, આ પણ ત્યાં આગળ આવે નહીં એટલે આ જે છે એ પણ આવશે નહીં. તો આપણી પાસે ઓપ્શન એ ઓપ્શન આવે. તો શિશ્રુક્ષાનો અર્થ બને છે સર્જન કરવાની ઈચ્છા. વાતાવરણમાં મને પણ કંઈક ખાલી જગ્યા થઈ તો સર્જન કરવાની ઈચ્છા થઈ. તો ઓપ્શન બી ની અંદર જે છે એ આવશે શિશ્રુક્ષા આવશે. શિશ્રુક્ષા એટલે કંઈ કરવાની ઈચ્છા, સર્જન કરવાની ઈચ્છા. પછી ત્રીજી જે ખાલી જગ્યા છે એમાં વાતાવરણમાં ખૂબ ઠંડક ફેલાતા કાશ્મીરનો અનુભવ થયો, પણ થોડી જ વારમાં કુદરતે તેનો મિજાજ બદલી નાખ્યો. ભયંકર કુદરતી ફૂંકાતા મેં મારો ખાલી જગ્યા સ્વીકારી લીધો. તો ભયંકર આમાં શું આવે ત્રીજામાં, વિઝન, જહાન, મુફલીસ કે અફવા. તો જહાનનો અર્થ બને છે દુનિયા, આ તો આવે નહીં. અફવા એટલે તો ખબર છે, મુફલીસ એટલે ગરીબ, આ પણ ત્યાં આવે નહીં. તો આપણી સાચે અર્થ છે વિઝન. વિઝન એટલે પવન, પંખો પણ થાય. તો ભયંકર વાવાઝોડું ફૂંકાતા, ભયંકર પવન ફૂંકાતા, ભયંકર કુદરતી વિઝન આવે, વને દીર્ઘ આવે, ભયંકર કુદરતી વિઝન ફૂંકાતા એટલે ભયંકર કુદરતી પવન ફૂંકાતા મેં મારો ખાલી જગ્યા સ્વીકારી લીધો. તો આપણી પાસે ઓપ્શન છે શીતકાર, પછી છે રાવ, લટેરો અને શિકસ્ત. તો સાચો ઓપ્શન ત્યારે આપણને ખબર પડે કે જ્યારે આપણે તેના અર્થને જાણતા હોઈએ ત્યારે. તો પહેલો શબ્દ આપેલો છે શીતકાર. શીતકારનો અર્થ બને છે શ્વાસ અંદર ખેંચતા જે અવાજ થાય ને એને શીતકાર કહેવામાં આવે. એટલે શીતકાર આવે કે ના આવે આપણે જોઈએ. તો અંદર આવે નહીં. મેં મારો શીતકાર સ્વીકારી લીધો એટલે કે શ્વાસ અંદર ખેંચતા થતો અવાજ સ્વીકારી લીધો એવું ત્યાં વાક્ય આવે નહીં. રાવ એટલે ફરિયાદ થાય, તો ફરિયાદ મેં મારો રાવ સ્વીકારી લીધો, ફરિયાદ સ્વીકારી લીધો એવું ના આવે. લટેરો પક્ષીનું નામ છે એટલે એ પણ ના આવે. તો રહ્યું શિકસ્ત. શિકસ્ત આવે છે એટલું બધું શબ્દોમાં આપણે ટીક કરવાની છે, પણ શિકસ્તનો અર્થ બને છે પરાજય. મેં મારો પરાજય સ્વીકારી લીધો. પવન ફૂંકાયો ને વાવાઝોડું ફૂંકાયું એટલે શું થયું, મેં મારો આજે ભયંકર ભયંકર કુદરતી વિઝન ફૂંકાતા, ભયંકર કુદરતી પવન ફૂંકાતા મેં મારો શિકસ્ત સ્વીકારી લીધો એટલે મેં મારો પરાજય સ્વીકારી લીધો. કુદરતને સત ખાલી જગ્યા કરું છું. કુદરતને ખાલી જગ્યા સત કરું છું. તો આપણી પાસે 4 ઓપ્શન છે, પ્રણિપાત, પ્રણિગાત, પ્રણિતા અને પ્રણિનાદ. આમાં પણ મિત્રો એવું છે કે દરેકના અર્થની તમને ખ્યાલ હોવો જોઈએ, તો ને તો જ એને આપણે યોગ્ય રીતે ઉત્તર આપી શકીએ. તો પ્રણિગાત જે આપેલું છે, પ્રણિગાતનો અર્થ શું બને એવું તમને કહું. પ્રણિગાતનો અર્થ બને છે નાશ. કુદરતને સત નાશ કર્યું છે તો આવે નહીં, વધ કર્યું છે એ પણ ના આવે એટલે ઓપ્શન બી ના આવે. પ્રણિનાદ, પ્રણિનાદનો અર્થ બને છે ગર્જના. તો જે અગાઉ વાક્ય આપેલું છે એના આધારે આવું તો ના બને. હું કુદરતને સત સવાર ગર્જના કરું છું, આ પણ ના આવે. પછી આપેલું છે પ્રણિતા. તો પ્રણિતા એટલે શું થાય, પ્રણિતાનો અર્થ બને નદી, તો એ પણ ના આવે કે કુદરતને સત પ્રણિતા નદી કરું છું, એ પણ ના આવે. ઓપ્શન એ રહ્યું એ અંદર સાચો આવે પ્રણિપાત. પ્રણિપાતનો અર્થ બને છે વંદન, અથવા તો ત્યાં આગળ બને છે પ્રણામ. એટલે કુદરતનો જે આવો ચમત્કાર થયો એટલે કુદરતને આપણે પ્રણામ કરીએ છીએ. તો ત્યાં આગળ પ્રણિપાતનો અર્થ બને છે વંદન. હું કુદરતને સત એટલે 100 વાર વંદન કરું છું. પ્રણિપાતનો અર્થ બને છે વંદન. બરાબર. તો આ રીતે 5 ખાલી જગ્યા પૂરી શકાય. ખાલી જગ્યા કુદરતને સત પ્રણિપાત કરું છું. તો આખી ખાલી જગ્યા હું એકવાર બોલી જાઉં છું. ચોફેરનું વાતાવરણ ખૂબ જ સારું દેખાવા લાગ્યું. મને પણ કાંઈક ઓપ્શનમાં શિશ્રુક્ષા બીજા નંબરની. શિશ્રુક્ષા એટલે કંઈ કરવાની, સર્જન કરવાની ઈચ્છા થઈ. વાતાવરણમાં ખૂબ ઠંડક ફેલાતા કાશ્મીરનો અનુભવ થયો, પણ થોડી જ વારમાં કુદરતે તેનો મિજાજ બદલી નાખ્યો. ભયંકર કુદરતી વિઝન ફૂંકાતા મેં મારો
મેં, મારો. હવે ત્યાં આગળ શબ્દ આપેલો છે. આપણને અ, શબ્દ જોઈએ એમાં કયા આપેલા છે. નંબર 4 શીતકાર, પછી રાવ, લટેરો અને શિકસ્ત. તો મેં મારો શિકસ્ત એટલે પરાજય સ્વીકારી લીધો અને હું કુદરતને સત સત પ્રણિપાત કરું છું. તો આ પ્રમાણે મિત્રો ગઈ વખત જે પરીક્ષામાં પૂછાયું હતું એના આધારે આવા ફકરો તમારી સામે મેં મૂકેલો છે. તો આનો કહેવાનો આશય એટલો છે મિત્રો કે તમે શબ્દ ભંડોળ વધારો કે કદાચ આ વખતે પ્રશ્ન પૂછી જાય તો તમને સરળતા રહે. કારણ કે ગુજરાતીની અંદર 20 ગુણનો આ પહેલા પૂછાય છે, 5-5 ગુણના એવા 4. તો તમે આસાનીથી એમાંથી ગુણ તમે પ્રાપ્ત કરી શકો. તો મિત્રો આ રીતે કોન્સ્ટેબલ માટેનું જે ગદ્યાર્થ ગ્રંથ જે હતું એને પૂર્ણ કરું છું મિત્રો. આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, આપનો પ્રતિભાવ અવશ્ય જણાવજો, આપણા મિત્રો સુધી શેર કરજો અને આવા કોન્સ્ટેબલને લગતા કે જીપીએસસી 1-2 ને લગતા કે ટેટ ટાટને પરીક્ષાને લગતા કોઈ પણ વિડીયોઝ જોવાને માટે મિત્રો મારી શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ ગુજરાતી વિષયની યુટ્યુબ ચેનલ જે છે એની સાથે જોડાયેલા રહો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.